દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અધિકારીઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરાયું. તારીખ 13/3/2026 શુક્રવારના રોજ બપોરે 3:15 સુધીમાં સિંગોડ તાલુકામાં યોજાનાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કાર્યક્રમના સફળ અને સુચારુ આયોજન માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ સ્થળે સંકલન સમિતિ, સ્ટેજ કમિટી, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ વ્યવસ્થા, મહેમાનો તેમજ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પંખા અને કુલર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પાણીની પીવાની સુવિધા તેમજ સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોની હાજરીને ધ્યાનમાં રાખી અને સુરક્ષા અને સુવિધા બંને બાબતોને પ્રાથમિકતા આપવા તમામ વ્યવસ્થાઓ પૂર્વ આયોજન સાથે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, નિવાસી અધિક કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક તેમજ દેવગઢ બરિયા નાયબ વન સંરક્ષક અને દાહોદ નાયબ વન સંરક્ષક સહિતના સંકલન અધિકારીઓ હાજર રહ્યા હતા.